અરે હવે પછી ઢીંગાનું જામે માટે સમજો સાવરાભાઈ. પણ આપા વરજામ શું આપણે હિન્દુ નથી કે ગાયને આડી રાખીને યુદ્ધ બતાવી? લે હવે ઈ વગર જોતી પંચાયત મૂક અને તૈયાર થા. આ સામેથી પાણ દેખવાની ફોજ દેખાય. અરે તૈયાર થા કાલાવડ કાઠીના સાવરાભાઈ તૈયાર થા. તૈયાર જ ઊભો છું ભાણ જેઠવા, તૈયાર જ ઊભો છું. તારું સામાયું કરવા તૈયાર જ ઊભો છું. અરે સાવડા પતું એ તો કહે કે તે મારી સાથે વેર વાળી અને ગાય માતા સાથે નિહાળતા હુકામ લેશો. અરે વાહ ધર્મની પૂછડી વાહ. મારા દીકરા ઘાયલનો મારનાર તારી મેલુમાં મોજું માને અને તું કહેશો કે મેં તારું શું બગાડ્યું? અરે જેઠવા આનાથી બીજું વેર તો કયું હોય જેઠવા? હા યા વાત છે એમને. તું ભાઈ માંગડાને મારવા આવ્યો છો કેમ? હા હા જેઠવા, માંગડા વાળાને મારવા જેવતું જવું હોય તો મારા દીકરા ઘાયલનો મારતા સોંપી દે માંગડો જેઠવા. અરે વાત કર વેલી, બતાવ તારી તાકાત. આખરે આવીને સોંપેલા તો તમે બધી રસ પીતા તો માટી ખાજે જેઠવા. અરે માટી સીએ માયા મિયા ચાંદા માટી સીએ. પણ સાવડા તું એ તો કહે કે મેં તારી ક્યાં જમીનની પટ્ટી દબાવી હતી કે તે મારી સાથે વેર બાજી અને ભાઈ માંગડાને મારવા આવ્યો છો? અને હા સાવડા તારે જોવે તો મારું માથું વાડી લે, પરંતુ આખરે આવેલ ભાણેજને તો ન સોંપીએ. અરે આ તો મારો ભાણેજ છે, કદાચ આખરી પણ ઓળખાય ન હોય ને તો પણ ન સોંપીએ. અને એક ભાણેજ અને 100 બ્રાહ્મણ બરાબર હોય છે, સમજો સાવડા? અને જો એને સોંપીએ ને તો અમારી રસ પૂતાઈ લાગે, સમજો? તો ઠીક ત્યારે માટી ખાજે જેઠવા. અરે માટી છીએ માયા છીએ તેમના માટી છીએ, સમજો સાવડા? એમ છે જેઠવા, જગત જોશે ને રોશે, ક્ષણિક નદી વહી જશે, માસ્ટર છોકરીને માંગડો તો કઈમાં કરો કે? અરે એ ધનથી મસ્તક જૂનું થયા પેલા તારું મસ્તક સંભાળજે સાવડા. વાહ, આવ્યો તો ખરો મારા દીકરા ઘાયલનો મારનાર આવ્યો તો ખરો. તારી જ વાત જોઈ રહ્યા. આવો જોઈને ગાય અગવાની વાર કરવી ઈ જ મારું ધર્મ છે. તારા જેવા લૂંટારાનો નાશ કરવો ઈ જ મારો. વાહ ધરમની પૂછડી વાહ. ઘાયલ તો છોકરો હતો, આ તો એનો બાપ છે બાપ. તૈયાર થા મોટે તૈયાર થા, તૈયાર થા, તૈયાર થા.